કેમ છો મિત્રો? અમે આવી જઈ જીરાવાળા ખેતરમાં. આજ બે ખેતરમાં જવાનું છે. એકમાં જ જીરું ન વાવ્યું અને એમાં વાવવાનું અને આ એક અમારું વાડી. ચાલો અને આજ દેખાડ્યું 11 દિનનું જીરું, 11-12 દિવસનું જીરું થયું છે. તો આગળ દેખાડું તમને. આ જૈવિક વાડી. આ શેઠો હારો કરે મારો ભાઈની. અહીંયા મેથી, લસણ, કાલ લસણ વાવ્યું હતું એ હાઈના, અને આ જીરું. જીરું હજુ તો બહુ દેખાતું નથી. જો અહીંયા રહ્યું જીરું. હજુ અહીંયા અમારા ભાઈની શેઢો સરખો કર્યો હળગાવે છે. અને આ દેખાય, જો આમાં થોડુંક જીરું દેખાય. જો દેખાય જ જીરું. ચાલો આગળ જઈએ. હા ઘસકાવ મને. જો અહીંયા તો વચ્ચે સોયાબીન ઉગી ગયા અડધે તો. અને પેલા સોયાબીન હતું ને એટલે. આ દાદાનો કપા. આગળ ત્યાં જો અહીંયા ખડે બહુ ઉગી ગયું છે. અહીંયા સારું જીરું છે. તો જો ઉગવા માંડ્યું છે. તો હજુ આપણે જોઈ છીએ આગળ કેવું છે. 2 પાન પડી દીધા છે અને ઠેઠ અહીંયા પહોંચી ગયા. પણ અહીંયા સારું જીરું દેખાય. જો આ એક તો કંઈક બીજું ઉગી ગયું. તમે કમેન્ટમાં કહી દેજો એ શું છે. બાકી આ બધું જીરું જો દેખાય છે ને અહીંયા. જો હવે લીમડે પોગવા આવ્યા. તો લીમડે જઈને મળી આપણે. અમે પહોંચી ગયા લીમડે. પણ અહીંયા ખૂટીઓ આવી ગયો. જો કહેતો હતો ને ખૂટીઓ આવેલો. ખૂટિયાના પગલા છે. આ શેઠે નીચલા શેઠે તો હજુ સુકાણું નથી. હજુ લીલું 3-4 દી થયા પાવી. બાકી અહીંયા જો આ બધું પડ્યું છે. એમ કોઈ જવાય એવું જ નથી. એટલે વચ્ચે મારા પપ્પાએ કહી નાખ્યું. જો આવામાં બહુ જવાય નહીં. નકામો એરું બેરું નીકળો જ ધંધે લાગી જાય. બાકી મારા ભાઈને હજુ કામ જ કરે. જો ઇન્કવાયરી નથી આવું. ઇન્કવાયરી વટે છે. કામ કરતો નથી ને વિડીયો બનાવો લે. એટલે પેલો મારો હજુ આ મોટો વિડીયો છે. આમાં સપોર્ટ કરજો. હાલો તારે ભાઈએ બોલાયો. ઓલી વાડીએ જવાનું લાગે. કામ હશે કંઈક. જવી હું કે જો હજુ અમે કણે આગે છે હજુ તો. અને હું આમથી નાઈ લઉં જીરું જોતા. આમ કરે જીરું છે એક પાળિયામાં. તો ઉગી ગયું. બોલો ખડ. તો અમને જવી આમ ઓલી વાડીએ જવાનું હોય તો નીકળવું પડશે. હવે જાવી આમ ઓલી વાડીએ. ગાડી બાંધી લીધી છે. તો હવે આગળ મળીએ. ઈપા દાદાની બહુ કહેતા હતા કે અમારો વિડીયો ન ઉતારતો. લો તમારો વિડીયો ઉતારી લીધો. જો એ એમના ખેતરમાં પાણી વાળે છે. અને અહીંયા બંબો ચાલુ છે. અને આમાં જીરું વાવ્યું છે. જો આ જાવી આપણે ઇન્કોર ન્યૂ ટેકનોલોજી. હવે આપણે જાવી છીએ. હવે આપણે એ વાડીએ જવી. જીરું હજુ અહીંયા ન હોવાનું. ભાઈની વાડીએ અહીંયા તો દાદાની વાડી આવ્યા હતા ખડ લેવા. હાલો આવ્યો પાછું ખડ લેવા જવાનું આવ્યું. પાછું જવું પડશે. ખડ લેવાનું હોય. ખડે તો ભારી કહી હો. પણ બહુ ખડ 2 પોટકા થવાના. જો હજુ અહીંયા પડ્યું છે એક. હજુ ભાતો આમ આગળ લે જ છે. જો આમ લે. હજુ તો ઓલી વાડીએ મોટર ચાલુ કરવા થવાનું. આપણે હવે ઇન્કોર હાલતા થઈ. હવે અહીંયા જઈને મળવી ઓલી વાડીએ. ત્યાં મોટર ચાલુ ચીમ કરાય. બધું આપણે આ વિડીયોમાં લેવાનું હોય. તો આગળ જોતા રહેજો આ વિડીયો. અને
લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી યુટ્યુબ ચેનલને. મને એક નવું કામ મળી ગયું હતું તો હું અહીંયા પાછો આવતો રહ્યો ગાડી ઉપર. જો આ કંઈક ફોડવાનું કંઈક કહેતા હતા, આમ કરીને હાલતા. માને બોલાવ જવું પછી માં ચારના શેઢો સારો કરે. જવા દો મને આમ રહ્યા માં. માં હાલો ને હવે એ અહીંયા ઘર લે હે. તમે બહુ શેઢો સારો કર્યો હો, ચોખ્ખો કરી નાખો માયા તો શેઢો. જીરાને નુકસાન નહીં થવા દે માં. આ વાડીએ પહોંચી ગયા છે તો હાલ આપણે અંદર જઈને જોઈ કેવું સારું કરેલું ભાઈ. અહીંયા જો સામે ટીસી છે, અહીંયા આપણે મોટર ચાલુ કરવા જવાનું. આ ટીસી છે બીજાની દાદાની. તો આપણે જાવી છીએ. અહીંયા કૂતરી વિહાણેલી છે, એક ગલુડિયા. જો આ કૂતરી ક્યાં હે? સામે ઓડી બનાવેલી ગલુડિયાની. હા જો આમાં જીરું આવવાનું છે, જીરું ઝાર અને જો આ ગલુડિયા આયા. આ ગેંગ આવી, ગલુડિયા ગેંગ. હા ભૂરિયા. આ જો ધોળું, આ ગલુડિયું મસ્ત છે. આમાં જીરું ઝાર અને ઘઉં. આમાં જો પેલા મરચા હતા, હજુ મરચા પડ્યા. તો આપણે જઈએ ટીસી પાસે. આ હિપા હતા ને ટીસી. હા મેં જવાનું હોય આપણે ત્યાં જઈને મળવી. હજુ ગલુડિયાને ખવડાવવાનું બાકી તો પાછું આવવું પડ્યું. ગલુડિયા ભૂખ્યા છે, રાયડું પડે. ગલુડિયા માટે ભોજન. અહીંયા પાણીનું છે. આ એમનું ઘર છોટું અને આ માર્ગ અને આ આપણી વાડી. આ કૂતરી. આ બધા અહીંયા દોય તો આ ગલું મસ્ત છે, ગલું ગલું. તો હવે આપણે ટીસિયા જઈને મળવાનું. ભોજન માટે તૈયાર થઈ ગયા બધા. જો જો છાશ ને રોટલા. અને કૂતરી આમ વહી ગઈ, ખાવા નથી દેતા કૂતરીને આ ગલુડિયા. આ આપણી બીજી વાડી છે અને અહીંયા આપણે જીરું વાવ્યું દી બીજી. હું જવું હવે ટીસી કોઈ આપણે ઓટો ચાલુ કરવાનો છે. પછી આપણે હમણાં વાડી હતા ને ત્યાં પાણી મોકલવાનું છે. તમને દાળ ને બધું દેખાડવા છે. જો સામે દાળ ટીપડું જોયું ને રો ઝૂમ કરીને બતાવું છું. અહીંયા દાળ છે ઘરનો જ તે. અને આ ટીસી છે એનું. તો ત્યાં જઈને પાણી જઈને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે. આપણે પહોંચી ગયા ટીસી. અને આ જો નકરા ટપકે ટપકના ઘૂંસડા પડ્યા. અહીંયા તૂટલી ટપકું છે અને આ છે ઓટો. અને અહીંયા ચાલુ કરવાનું. અને હાલો જો દાર છે અહીંયા. તો આપણે પહોંચી ગયા દારે. જો આ દાર અંદર ઉતારેલો અહીંયા. અને આ બધું એને કંઈક કામગીરી કંઈક કરવાનું એ કર્યું છે. આમ તો દાર અહીંયા છે, અહીંયા નહીં. ત્યાં દાર અહીંયા છે. અને આમાં પાણી ભરવાનું છે. અને ભા ક્યાં ઓલું બધું બતાવી લીધું પા. તો આ બધું કંઈક છે. આ કંઈક આમ કર્યું એટલે પાણી આવે. તો કેવો લાગ્યો આજે અમારો મોટો વિડીયો? તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ભા મોટરના શેડા દે જોઈ લેવી આપણે એકવાર. હા મોટરના શેડા દે ભા. તો આમ શેડા દેવાના પછી સામે કંઈક દબાવવાનું. તો હાલો અહીંયા આપણે જોઈ અહીંયા ઓટો ચાલુ કરવાનો. આવડા ઓટો જ્યારે લાઇટ આવે એટલે હાથે હાથે મોટર ચાલુ કરી નાખે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો. મારા વિડીયો જોવા માટે તમારો આભાર.